વિદ્યાર્થી મિત્રો, હું મુકેશ પટેલ શ્રી વિદ્યાનગર સ્કૂલ તરફથી તમારું સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય ગણિત, પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી, ભાગ 7, વિભાગ ડી ત્રિકોણ. ત્રિકોણ કોને કહેવામાં આવે છે તેની વાત કરીએ. 3 રેખાખંડો વડે રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. તમને બાજુમાં આકૃતિ બતાવેલી છે, એમાં 3 રેખાખંડો છે. એક રેખાખંડ AB, બીજો છે રેખાખંડ BC અને ત્રીજો છે રેખાખંડ AC. તો આ 3 રેખાખંડોથી રચાતી બંધ આકૃતિ જે ત્રિકોણ તરીકે ઓળખાય છે. ત્રિકોણને 3 બાજુઓ હોય છે. અહીંયા ત્રિકોણ ABC છે તો એને 3 બાજુઓ છે. એક રેખાખંડ AB, બીજી રેખાખંડ BC અને ત્રીજી બાજુ છે રેખાખંડ AC. ત્રિકોણને 3 ખૂણાઓ છે. એક ખૂણો A, બીજો ખૂણો B અને ત્રીજો ખૂણો C. ત્રિકોણને 3 શિરોબિંદુઓ છે. ત્રિકોણને 3 શિરોબિંદુઓ છે, A, B અને C. તો આ વાત કરી ત્રિકોણ માટે. ત્રિકોણને કુલ 6 અંગો. ત્રિકોણને કુલ 6 અંગો, 3 ખૂણાઓ, 3 બાજુઓ. ત્રિકોણ ABC જેને સંકેતમાં લખવામાં આવે છે, નાનો ત્રિકોણ દોરી પાછળ ABC લખાય. ત્રિકોણ PQR હોય તો એને સંકેતમાં લખવો હોય તો ત્રિકોણ દોરી નાનો, એની પાછળ PQR લખાય. તો આ ત્રિકોણ PQR લખ્યો, એટલે ત્રિકોણ ABCને આપણે સંકેતમાં લખ્યો. બીજું, ત્રિકોણ ABC હોય તો એને આપણે અલગ અલગ રીતે પણ લખી શકીએ. ત્રિકોણ ABC દોરીને તમને આપેલો છે, તો આને ત્રિકોણ ACB પણ લખી શકાય. એટલે ઘડિયાળના કાંટા મુજબ ACB લખાય અથવા ઘડિયાળના કાંટાની દિશા મુજબ વિરુદ્ધ દિશાથી પણ લખી શકીએ. એટલે ACB પણ લખી શકીએ અને ત્રિકોણ ABC પણ લખી શકાય. બીજું, એથી શરૂ કરવું એવું જ નથી, બીથી પણ શરૂઆત કરીને ત્રિકોણનું નામ આપી શકાય. એટલે કે ત્રિકોણ BAC અથવા તો ત્રિકોણ BCA પણ લખાય. તો આવી રીતે આપણે ત્રિકોણને અલગ અલગ રીતે દર્શાવી શકીએ છીએ. બાજુઓને આધારે ત્રિકોણના પ્રકાર. પહેલાં સમબાજુ ત્રિકોણ. તો બાજુઓને ધ્યાનમાં રાખીએ તો બાજુના માપ લેવાના. 3 બાજુઓના માપ જો સરખા હોય તો તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય, જે તમને બાજુની આકૃતિમાં બતાવેલું છે. 3 ત્રિકોણની બાજુના માપ સરખા છે, 3 સેમી 3 સેમી 3 સેમી, એટલે 3 બાજુના માપ સરખા છે. અને જો 3 બાજુના માપ સરખા હોય તો એના 3 ખૂણાના માપ પણ સરખા બને. અને દરેક ખૂણાનું માપ 60 અંશ થાય. દરેક ખૂણાનું માપ 60 અંશ થાય, એટલે દરેકે દરેક ખૂણા લઘુકોણ બને. સમદ્વિબાજુ ત્રિકોણ. જે ત્રિકોણમાં 2 બાજુ સરખી હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો અહીંયા તમે જો આ 2 બાજુઓના માપ સરખા આપેલા છે, 4 સેમી 4 સેમી, PQનું માપ અને PRનું માપ સરખું આપેલું છે, જે 4 સેમી બતાવેલું છે. અને જે 2 બાજુ સરખી હોય એની સામેના ખૂણા પણ સરખા બને. તો આ PR છે, તો PRની સામે ખૂણો R કહેવાય. અને PR છે તો એની સામેનો ખૂણો Q કહેવાય. માટે ખૂણા Q અને ખૂણા Rનું માપ સરખું બને એટલા માટે લખ્યું ખૂણો R બરાબર ખૂણો Q. ત્રીજો પ્રકાર વિષમબાજુ ત્રિકોણ, કે જે ત્રિકોણની 3 બાજુઓ સરખી ના હોય, એટલે કે દરેકે દરેક બાજુઓના માપ જુદા જુદા હોય. 3 બાજુના માપ જુદા જુદા હોય તો એને વિષમબાજુ ત્રિકોણ કહેવાય, જે તમને આકૃતિમાં બતાવેલો છે. એકનું માપ 2 સેમી, બીજાનું માપ 3 સેમી, ત્રીજાનું માપ 4 સેમી છે. માટે એ ત્રિકોણ વિષમબાજુ ત્રિકોણ બની ગયો. ખૂણાને આધારે ત્રિકોણના પ્રકારની વાત કરીએ. એ લઘુકોણ ત્રિકોણ. જે ત્રિકોણમાં દરેક ખૂણો 90 અંશ કરતાં નાનો હોય તે ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય. બાજુની આકૃતિમાં બતાવેલું છે. જો ખૂણા એનું માપ 70 અંશ, ખૂણા બીનું માપ 60 અંશ, ખૂણા સીનું માપ 50 અંશ, તો દરેકે દરેક ખૂણાના માપ 90 અંશ કરતાં નાના છે, માટે એ લઘુકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ. જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેને કાટકોણ ત્રિકોણ કહેવાય. બાજુની આકૃતિમાં દેખાય છે ત્રિકોણ PQR. PQRની અંદર ખૂણો Q કાટખૂણો છે
એટલે આ કાટકોણ ત્રિકોણ કહેવાય. અને જે ખૂણો કાટખૂણો હોય એ સિવાયના બાકીના બંને ખૂણા, અહીંયા ખૂણો P અને ખૂણો R છે, એ બંને લઘુકોણ જ હોય, એટલે કે 90 કરતાં ઓછા માપ હોય. ગુરુકોણ ત્રિકોણ ત્રીજો પ્રકાર, ખૂણાને ધ્યાનમાં રાખીને જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90° કરતાં વધુ હોય, મોટો હોય, તો તેને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. તો આકૃતિમાં તમને દેખાય છે ખૂણો Y 90 કરતાં મોટો છે, જોઈ લો, 130° બતાવેલો છે. અને આની અંદર પણ જે ખૂણો ગુરુકોણ છે, કોણ Y છે, તો એ સિવાયના બાકીના બંને ખૂણા લઘુકોણ જ હોય, એટલે કે એમના માપ 90° કરતાં નાના જ હોય. તો તમને મેં જે સમજાવ્યું તે પોઈન્ટ આગળ યાદ રાખો. લઘુકોણ ત્રિકોણ, ત્રણેય ખૂણા લઘુકોણ હોય. કાટકોણ ત્રિકોણ, એક ખૂણો કાટખૂણો હોય છે, બાકીના બે ખૂણા લઘુકોણ હોય છે. ગુરુકોણ ત્રિકોણ, એક ખૂણો ગુરુકોણ હોય છે, બાકીના બે ખૂણા લઘુકોણ. અને ચોથો પોઈન્ટ, કોઈપણ ત્રિકોણમાં ઓછામાં ઓછા બે ખૂણા લઘુકોણ તો હોય જ. તો આ ત્રિકોણની આપણે વાત કરી અને એને આધારિત સવાલો લઈ લઈએ આપણે. સ્વાધ્યાય 5.6 બહુ સરળ સ્વાધ્યાય છે, ઝડપથી તમારું કામ પતી છે. આની અંદર પ્રશ્ન 1 આપેલો છે જે હોમવર્કમાં જવા દીધો છે આપણે. તમે માપ ઉપરથી ત્રિકોણના પ્રકાર કહેવાના છે, તમારે વિચારવાના છે. ફરી એકવાર હું તમને યાદ કરાવી દઉં. જો 3 બાજુઓના માપ સરખા હોય તો સમબાજુ ત્રિકોણ કહેવાનો. 2 જ બાજુઓના માપ સરખા હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાનો. અને 3 માપ સરખા ન હોય, જુદા જુદા માપ હોય, તો વિષમબાજુ ત્રિકોણ કહેવાનો. તો તમને એમાં 7 સેમી, 8 સેમી અને 9 સેમી એમ 3 અલગ અલગ માપ આપ્યા છે, જોઈ લો. એનો અર્થ કે બાજુઓના માપ સરખા નથી, 3 બાજુના માપ જુદા જુદા છે. તો આનો જવાબ મળશે આપણને વિષમબાજુ ત્રિકોણ. તો આવી રીતે તમારે આની સામે પછી લખી દેવાનું વિષમબાજુ ત્રિકોણ. તો આ તે તમારે જવાબ જાતે લખવાના છે. બી, ત્રિકોણ ABCમાં AB 8.7 સેમી, AC 7 સેમી અને BC 6 સેમી છે. તો આમાં પણ તમને ખબર પડી કે 3 બાજુના માપ જુદા છે, એટલે વિષમબાજુ ત્રિકોણ આવી ગયો. સી, ત્રિકોણ PQR કે જેમાં PQ બરાબર QR બરાબર PR બરાબર 5 સેમી. એનો અર્થ કે 3 બાજુના માપ સરખા છે, જે દરેક બાજુનું માપ 5 સેમી છે એવો અર્થ બતાવે છે. અને આ પ્રમાણે હોય તો તે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ બની જાય. ત્રિકોણ DEF, હવે ખૂણાને ધ્યાનમાં રાખીને તો ફરી એકવાર યાદ કરી દઉં. 90°નો ખૂણો હોય તો કાટકોણ ત્રિકોણ. કોઈ એક ખૂણાનું માપ 90 કરતાં વધારે જો આવેલું હોય તો ગુરુકોણ ત્રિકોણ. અને 3 ખૂણા 90 કરતાં નાના જ હોય તો લઘુકોણ ત્રિકોણ. ઓકે, તો ડીની અંદર તમે જો માપ ખૂણો D બરાબર 90° છે, એટલે કાટકોણ ત્રિકોણ થઈ ગયો. ઈ, ત્રિકોણ XYZમાં માપ ખૂણો Y બરાબર 90° અને XY બરાબર YZ, એટલે આમાં બે પ્રકાર લખવાના થશે. પહેલાં માપ ખૂણો Y બરાબર 90° છે, એને ધ્યાનમાં રાખીને લખીશું. તો શું લખવાનું? ડોટ કરીને લખવાનું કાટકોણ ત્રિકોણ. રાઈટ. ત્યારબાદ ફરીથી ડોટ કરીને લખવાનું. બે બાજુઓ સરખી છે, તો બે બાજુ સરખી હોય તો કયો ત્રિકોણ કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો આ કાટકોણ ત્રિકોણ પણ છે અને સમદ્વિબાજુ ત્રિકોણ પણ છે. ઓકે, એટલે આને લખીશું સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. શું લખવાનું? ત્રિકોણનો પ્રકાર સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. F, માપ ખૂણો L 30°, M 70° અને N 80° છે. તો 3 ખૂણાના માપ કેવા છે? 90 કરતાં ઓછા છે, માટે આ લઘુકોણ ત્રિકોણ થશે. જોડકા જોડો. તમને મેં વારંવાર સમજાવતો આવ્યો છું પ્રકાર, એટલે તમને ખ્યાલ આવી જ ગયો. 3 બાજુના માપ સરખા. તો અને જવાબ કેવી રીતે લખવાનો તે તમને કહી દઉં. તમે શું કરો છો? આ જે જોડકા હોય તો 3 બાજુના માપ સરખા, તો તમને ખબર છે સમબાજુ ત્રિકોણ. એટલે તમે લોકો શું કરો છો? આમ નામ ઉતારી દો છો જોડકા,
પછી અહીંયાથી શોધો છો સમબાજુ ત્રિકોણ ક્યાં છે, તો કે સમબાજુ ત્રિકોણ અહીંયા છે, એટલે અહીંયા આમ કરો આવી રીતે. પછી કે બે બાજુના માપ સરખા, તો કે સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિબાજુ ત્રિકોણ સૌથી નીચે લખેલો, તો અહીંથી આમ કરીને આમ કરી તમે આવું કરો છો. આ રીત ખોટી છે, આ રીત કરાય જ નહીં. જવાબ ભલે તમે સાચા જોડો છો, પણ રીત સાચી નથી તમારી લખવાની. લખવાની રીત સાચી કોને કહેવાય, તો તમારે એક લખવાનું, 3 બાજુના માપ સરખા, પછી સામે તમારે આ રીતે એરો કરીને લખી દેવાનું અને સામે લખવાનું સમબાજુ ત્રિકોણ. બોલો કમ્પ્લીટ. એ રીતે નંબર 2 લખવાનું, 2 બાજુના માપ સરખા છે, તો સામે એરો કરીને લખવાનું સમદ્વિબાજુ ત્રિકોણ. આવી રીતે જોડકા તમારે લખવાના છે. પ્રશ્ન 3 એ પણ હોમવર્કમાં આપેલો છે, તમને ખ્યાલ આવી ગયો તમને તરત જ. 2 જુદી જુદી રીતે લખવાના છે, જુદી જુદી 2 રીત, એટલે આપણને ખબર છે બાજુઓને ધ્યાનમાં રાખીને લખીશું. અને બીજી રીત કઈ આવશે આપણી જોડે, તો ખૂણાઓના માપને ધ્યાનમાં રાખીને લખવાનું થશે. તો સૌથી પહેલી બાબત તમે જોઈ લો કે 3 બાજુના માપ જુદા જુદા છે. એની અંદર એકનું માપ 8 સેમી છે, બીજાનું માપ 5 સેમી, ઓકે, અને ત્રીજાનું માપ પણ 5 સેમી. 2 બાજુના માપ સરખા છે, જોઈ લો. ત્રિકોણને હું હાઇલાઇટ્સ કરું એટલે ક્લિયર દેખાશે. રાઈટ, અહીંયા 5 સેમી છે, અહીંયા પણ 5 સેમી, એટલે 2 બાજુઓ સરખી આવી. તો પહેલા ડોટમાં કયો લખીશું, સમદ્વિબાજુ ત્રિકોણ. કયો લખીશું, સમદ્વિબાજુ ત્રિકોણ. અને ખૂણાની વાત કરીએ તો 3 ખૂણા નાના બતાવેલા છે 90 કરતાં, માટે બીજા ડોટમાં લખીશું લઘુકોણ ત્રિકોણ. તો પહેલા ડોટની અંદર સમદ્વિબાજુ ત્રિકોણ, બીજામાં લખીશું કાટકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ, પહેલામાં ડોટ કહીને સમદ્વિબાજુ ત્રિકોણ, બીજા ડોટમાં લઘુકોણ ત્રિકોણ. એના પછી બી જોઈ લો. આની અંદર દેખો બાજુઓ, જો 3 બાજુઓના માપ જુદા જુદા છે, તો પહેલા ડોટમાં શું લખાશે, વિષમ બાજુ ત્રિકોણ. અને ખૂણાની દ્રષ્ટિએ વાત કરો જો, તો આ ખૂણો તમને કેવો આપેલો છે, 90 અંશનો આપેલો છે, માટે આ કાટકોણ ત્રિકોણ બનશે. તો આ પ્રમાણે તમારે વિચારીને દરેકના જવાબો લખવાના છે. પ્રશ્ન નંબર 4 પ્રવૃત્તિ છે, તમે ઘરે કરી શકો દિવાસળી લઈને. શું તમે નીચેનાનો ઉપયોગ કરી ત્રિકોણ બનાવી શકો? 3 દિવાસળીની મદદથી બનાવી શકાય? તો હા, એક ત્રિકોણ બને, અને એ ત્રિકોણ કેવો બનશે, સમબાજુ, કારણ કે 3 દિવાસળીના માપ સરખા હોય એટલા માટે. બાજુમાં બી 4 દિવાસળી, તો ના, 4 દિવાસળીથી આપણે ત્રિકોણ બનાવી શકીએ નહીં. સી 5 દિવાસળીનો ઉપયોગ કરીએ, તો હા, 5 દિવાસળીથી બનાવી શકાય. જો મેં બનાવેલી છે 5 દિવાસળીનો ઉપયોગ કરીને, દેખાય છે તમને. જો આ એક દિવાસળી છે, જોઈ લો, આ એક દિવાસળી, આ બીજી, આ ત્રીજી, ચોથી અને પાંચમી. એમાં આ બેના માપ સરખા બનવાના, એટલા માટે સમદ્વિબાજુ ત્રિકોણ બની ગયો તે. ત્યારબાદ ડીમાં આપેલું છે તમને 6 દિવાસળીઓનો ઉપયોગ કરવાનો છે, અને એમાં તમે ત્રિકોણ બનાવી શકો? તો હા, બનાવી શકાય. જો 6 દિવાસળીઓ, 1 2 3 4 5 અને 6 થઈ. આ 2 દિવાસળી ભેગી થઈ એટલે આનું જેટલું માપ હોય એટલું જ અહીંયા થશે, કારણ કે આમાં પણ 2 દિવાસળી વપરાય, આમાં પણ 2 દિવાસળી વપરાય, એટલે કે 3 બાજુના માપ સરખા બન્યા. એનો અર્થ એ થયો કે સમબાજુ ત્રિકોણ થયો. તો આ પ્રમાણે આપણે વાત કરી ભાગ 7નું કામ આજે પૂરું થયું.